હવે આપણે નવું ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો ચાલુ કરી રહ્યા છીએ. તો આપણને ખબર છે કે આધુનિક સમયમાં એક નાણું એવું છે કે તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની વધારે જરૂર પડે, કેમ કે નાણું એ શું છે? વિનિમયનું માધ્યમ. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ વ્યક્તિને નાણું એટલે કે રૂપિયા આપીશું તો આપણને શું આપશે? કોઈ પણ વસ્તુ અથવા તો સેવા આપશે. તો અહીંયા શું થાય કે એકાબીજાની જરૂરિયાત સંતોષવા માટે જો કોઈ વિનિમયનું કોઈ માધ્યમ હોય તો એ છે નાણું એટલે કે રૂપિયા. અને આપણને ખબર છે કે આજના જે સમયમાં માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે અને બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. એટલે કે બધી જેને જેટલી જરૂરિયાત છે બધી પોતાના વડે સંતોષાતી નથી, પણ મોટાભાગની વસ્તુઓ એને બહારથી લાવવી પડે. જેમ કે સમજો કે કોઈ ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે તો એને માત્ર ઘઉંની જ જરૂર રહેતી નથી, પણ એને આપણને ખબર છે કે ચોખાની પણ જરૂર પડે અને બીજી ઘણી વસ્તુઓની જરૂર પડે. તો એ પોતે તો ખાલી ઘઉંનું જ ઉત્પાદન કરી શકશે, પણ બાકીને એને બધી વસ્તુ ક્યાંથી લાવવી પડશે? તો કે બહારથી લાવવી પડશે. પોતે જાતે એની જરૂરિયાતો પૂરી કરી શકતો નથી. અને એના માટે જ કે પરસ્પર વિનિમય દ્વારા જ્યારે કોઈ વસ્તુઓ અને સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મેળવવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરવામાં આવે તો નાણું અને ફુગાવો, જેનું બોર્ડની પરીક્ષાની અંદર જો વેઇટેજ જોવામાં આવે તો 8 માર્ક્સમાં આ ચેપ્ટર પૂછાઈ શકે. કે 8 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી કોઈ પણ, આપણને ખબર હતી કે પહેલાં આપણે સેક્શન વાઇઝ અથવા તો વિભાગ પ્રમાણે માર્ક્સને ડિવાઈડ કરતા હતા, પણ હવે એવું નથી કે એ સેક્શનમાં પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવી શકે છે, બીમાંથી પણ આવી શકે છે, સી, ડી અને ઈ ગમે ત્યાંથી પ્રશ્ન મૂકી શકે છે. કે સરકારે આપણને ખબર છે કે જે બોર્ડે એક ગાઈડલાઈન બહાર પાડેલી હતી કે અમુક જે પ્રશ્નો છે કે 5 માર્ક્સના પ્રશ્નો હોય તો આ ચેપ્ટરમાંથી જ આવશે, પરંતુ ઘણીવાર એવું હોય છે કે અમુક એવા પ્રશ્નો પણ આવે કે જે ના ચેપ્ટરમાં આપેલું હોય તેમ છતાં એ પૂછી લેતા હોય છે. તો આપણે અહીંયા ભાર દઈશું કે ભલે 5 માર્ક્સમાં કદાચ આમાંથી કંઈ આવતું ના હોય કે આવતું હોય, આપણે બધા વિભાગ માટે સરખું બધા ચેપ્ટરને મહત્ત્વ આપીશું. હવે જો આગળ જોવામાં આવે તો પહેલો જે પ્રશ્ન છે કે સાટા પ્રથાનો અર્થ. તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે કે અહીંયા બે શબ્દો જે થાય છે કે સાટા પ્રથા અને બીજી જે છે એ વસ્તુ વિનિમયની પ્રથા. તો આ બંનેનો જે મતલબ છે એ સરખો જ છે, બંને એકાબીજાના સમાનાર્થી શબ્દો છે. કે સાટા પ્રથા તમે કહો અથવા તો વસ્તુ વિનિમય પ્રથા, બંનેનો જે મિનિંગ નીકળે છે એ સરખું, બંને સમાનાર્થી શબ્દો. અને એનો અર્થ એવો થાય છે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે કે સમજો કે અહીંયા એ વ્યક્તિ, એ ખેડૂત છે જે ઘઉંનું ઉત્પાદન કરે છે, બી જે ખેડૂત છે એ ચોખાનું ઉત્પાદન કરે છે. હવે સમજો કે એ વ્યક્તિને ચોખા ખરીદવા છે તો એ વ્યક્તિ ઘઉં કોને આપશે? બીને, અને બી વ્યક્તિ પાસેથી એ શું લેશે? ચોખા. તો અહીંયા શું થાય છે કે વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે કે અહીંયા ઘઉં આપી અને એ વ્યક્તિ બી પાસેથી શું લે છે? ચોખા. હવે આગળ જો સાટા પ્રથા પદ્ધતિની મર્યાદા જોવામાં આવે તો પ્રથમ મર્યાદા એવી છે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. તો આપણને ખબર છે કે જેમ જેમ આપણો વિકાસ થયો, દેશનો વિકાસ થયો, તો જો માણસની જે જરૂરિયાતો હતી વધતી ગઈ છે. અને આપણને ખબર છે કે આશરે 1500-2000 વર્ષ પહેલાંની જો વાત કરવામાં આવે કે ત્યારે રાજાશાહી શાસન હતું. તો એ સમયે રાજાશાહી શાસનમાં નાણાં બજારમાં નહોતા. તો એ લોકો સાટા પ્રથાની પદ્ધતિ અથવા તો વસ્તુ વિનિમય પ્રથા દ્વારા એકાબીજા પોતાની જરૂરિયાતની, જીવન જરૂરિયાતની વસ્તુઓથી સંતોષ માનતા હતા. પરંતુ જેમ જેમ સમય ગયો એમ માણસની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો શું થઈ? વધતી ગઈ. અને પહેલાં એક સમય એવો હતો કે પહેલાં તમે ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે સરળ હતું તે હવે નથી રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા છે તેને ઘઉંની જરૂર નથી અને ચોખાના બદલામાં એને શું જોતું છે? કાપડ જોઈએ છે. અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં શેની જરૂર છે? કે ઘી નહીં પણ શું આપવું હતું? કાપડ આપવું હતું. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે કોઈની જે જરૂરિયાતો પરસ્પર છે એ મેળ બેસતો નથી. જે વ્યક્તિ પાસે ચોખા છે એને શેની જરૂર છે? કાપડની જરૂર છે. તો સામે જે કાપડવાળો વ્યક્તિ છે એને ચોખાની જરૂર નથી, તો એને શેની જરૂર હતી?
ઘીની જરૂર. તો અહીંયા કોઈની જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતો નથી અને જેના કારણે એક આ સાટા પ્રથા પદ્ધતિની એક મર્યાદા બની રહી છે કે એ વ્યક્તિ પાસે કોઈ બીજી વસ્તુ હોય અને જે વસ્તુ એને જરૂરી હોય તો સામેની વ્યક્તિ દ્વારા એ વસ્તુ મળતી નથી. જો આગળ જોવામાં આવે કે અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તેના પણ પ્રશ્નો ઉપસ્થિત થયા. તો આપણને ખબર છે કે જ્યારે પહેલાંના જમાનાની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુઓનો ઉપયોગ થતો હતો, એના પછી પ્રાણીઓનો ઉપયોગ થતો હતો, પછી પથ્થરો, સિક્કાઓ અને છેલ્લે જે આપણું કાગદી નાણું કહેવાય કે જે આપણી નોટ અત્યારે એનો ઉપયોગ થવા લાગ્યો. તો પ્રાણીઓનો પણ એક સમય ઉપયોગ થતો હતો. તો હવે અહીંયા જો ઉદાહરણ લેવામાં આવે કે સમજો કે એક કોઈ પણ પ્રાણી હોય એની સામે તમને 100 કિલોગ્રામ ઘઉં મળે. આ એક ઉદાહરણ આપણે લઈએ છીએ, હકીકત ના હોય પણ માત્ર એક સમજવા માટેનું ઉદાહરણ છે. તો હવે સમજો કે સામેની વ્યક્તિ પાસેથી તમને 100 કિલોગ્રામ ઘઉં મળે, પણ એ વ્યક્તિ પાસે સમજો કે 50 કિલો ઘઉં છે અને તમને એ 50 કિલો ઘઉં જ આપી શકવા માટે સક્ષમ છે. તો સામે તમને એક પ્રાણીની જો કિંમત જોવા જાવ તો 100 કિલોગ્રામ ઘઉં છે અને એ તમને અડધા ઘઉં જ આપવા તૈયાર થાય છે. તો એની પાસે જે ઘઉં વસ્તુ છે એ વસ્તુ વિભાજ્ય વસ્તુ છે, તો એના તો ભાગ પાડી શકાય. પણ અહીંયા જે પ્રાણી જે વસ્તુ છે એ અવિભાજ્ય વસ્તુ છે જેના ભાગ પાડી શકાતા નથી. તો અહીંયા શું થશે કે અડધા ઘઉં તમને આપે છે તો શું તમે અહીંયાને અડધું પ્રાણી આપશો? નહીં. તો અહીંયા બેમાંથી કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત છે એ પૂરી થવાની નથી અને અહીંયા કોઈ વિનિમય થવાનો નથી. તો આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે જે પહેલા પોઈન્ટની અંદર વાત કરવામાં આવે કે મર્યાદાની અંદર એ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો. બીજી મર્યાદા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે વસ્તુ વિનિમય પ્રથામાં જો વાત કરવામાં આવે તો વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. તો આપણે 11માં પણ બીજા ચેપ્ટરમાં જોયું હતું કે ખાલી મૂલ્ય શબ્દ લખેલો આવે તો એને તમારે શું માની લેવાનું? વિનિમય મૂલ્ય. તો હવે અહીંયા એક વસ્તુ છે કે સમજો કે ખેડૂત ઉત્પાદન શેનું કરે? ઘઉંનું. અને ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયો. અને ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ કે ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે? તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે ઘઉં એ કેવું છે કે આપણે બહુ લાંબા સમય સુધી એને સાચવી શકતા નથી. અમુક સમય પછી ઘઉં બગડી જાય છે અને એ આપણે નાખી દેવા પડે, જેનાથી બગાડ થાય છે. તો અહીંયા સમજો કે કોઈ પણ વસ્તુ ઘઉં હોય, ચોખા હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય જેને આપણે લાંબા સમયગાળા માટે સાચવી શકતા નથી. તો એક આ બીજી મુશ્કેલી થઈ, બીજી મર્યાદા થઈ કે સાટા પદ્ધતિમાં વસ્તુઓનો ઉપયોગ થાય અને વસ્તુઓને આપણે લાંબા સમય માટે સાચવી શકતા, સંગ્રહ કરી શકતા નથી. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરે અને તેના બદલામાં તત્કાળ એટલે કે તરત જ શું કરે? કોઈ વસ્તુ કે સેવા મેળવી લેવી પડે. બાકી ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્યને સાચવવું ખૂબ જ અઘરું થઈ પડ્યું. એટલે કે સમજો કે આજે કોઈ પણ વ્યક્તિ ઘઉંનું ઉત્પાદન કરે તો એ વ્યક્તિ શું કરશે કે જેવું ઉત્પાદન થશે એવું તત્કાળ એટલે કે તરત શું કરશે કે સામે ઘઉં આપી અને બીજી વસ્તુ કે સેવા શું કરશે? ખરીદી લેશે. તો એને ખરીદવી જ પડે, કારણ કે આપણે લાંબા સમયગાળા માટે ઘઉંને કે કોઈ પણ ચીજ વસ્તુ એને સાચવી શકતા નથી. તો અહીંયા આપણે જે બીજી મર્યાદા છે એમાં મારા ખ્યાલથી ખ્યાલ આવી ગયો છે તમને કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ વસ્તુ વિનિમય પ્રથાની અંદર વિનિમય તરીકે, એ વસ્તુને આપણે લાંબા સમયગાળા માટે સાચવી શકતા નથી. તો આપણે જોયું કે ઘઉં, તો ઘઉંનું ઉત્પાદન તો થઈ ગયું, ઘઉં બદલામાં તમે કોઈ પણ વસ્તુ મેળવી લો, પણ તો પણ તમારી પાસે બીજા વધારાના ઘઉં પડેલા છે. તો એ વધારાના ઘઉં એને લાંબા સમયગાળા માટે સાચવવા કેવી રીતે? એ પણ એક પ્રશ્ન ઊભો થાય. આગળ અને જો છેલ્લી મર્યાદા એક જોવામાં આવે સાટા પ્રથા પદ્ધતિની તો મૂલ્ય માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. હવે અહીંયા આપણને એક વસ્તુ તો ખબર જ છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમ વિભાજન એટલે શું થાય કે કામ જે આપણે હોય એને શું કરવું? વેચી દેવું અથવા તેનું વિભાજન કરવું.
તો હું દર ફેરે બધાને એક ઉદાહરણ તો આપતો જ હોઉં છું કે આપણે ક્રિકેટ મેચની જો વાત કરવામાં આવે તો રોહિત શર્મા અને બુમરાહ આ બંને વચ્ચે કામનું વિભાજન કરેલું છે. એટલે કે રોહિત શર્માને આપણે શું આપેલું છે, ખાલી બેટિંગ કરવાનું આપેલું કામ છે, અને સામે બુમરાહને શું આપેલું છે, તો બુમરાહને માત્ર ને માત્ર બોલિંગ કરવાની. તો આ બંને પોતપોતાની ફિલ્ડમાં શું થઈ જાય, એનામાં કોઈક વિશિષ્ટીકરણ આવી જાય, કંઈક સ્પેશિયલાઇઝેશન આવી જાય. અને એક બીજું વાત કરવામાં આવે તો કે હાર્દિક પંડ્યા, તો અહીંયા આપણે કોઈ કામનું વિભાજન કરેલું નથી, શ્રમનું વિભાજન કરેલું નથી, તો એનામાં ક્યારેય વિશિષ્ટીકરણ ના આવે. ક્યારેક રમે તો એ સારું રમી નાખે, ક્યારેક બોલિંગ કરે તો સારી કરે, ને ક્યારેક નથી પણ કરતો. જ્યારે પહેલા બંનેની વાત કરવામાં આવે તો ત્યાં શ્રમ વિભાજન કર્યું હોવાથી ત્યાં શું થશે કે બંને જે પ્લેયર છે એની અંદર કંઈક વિશિષ્ટીકરણ આવશે કે રોહિત શર્માની બેટિંગ દરેક મેચમાં સારી જ રહેશે, જ્યારે સામે બુમરાહની બોલિંગ દરેક મેચમાં સારી જ રહેશે. તો અહીંયા એક શ્રમ વિભાજન એટલે કે કામની વહેંચણી કરવી, જેનાથી શું થાય કે તમે જે વ્યક્તિને જે કામ કરવા આપેલું છે એ વ્યક્તિ એમાં શું થાય, પારંગત થાય, અને એમાં કંઈક વિશિષ્ટીકરણ આવે. આગળ વાત કરવામાં આવે કે ઘઉં અને ઘઉંની સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરોબર હતું, પણ હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ. પહેલાં ખબર છે કે આપણે ઘઉંની સામે શું હતું કે ચોખાનો વિનિમય કરતા, તો ત્યાં સુધી તો બરાબર હતું કે આપણે એની માપન કરી શકતા હતા કેટલું મૂલ્ય કેટલું થાય. પણ હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ, તો જેના વિનિમય દરને યાદ રાખવો કે નક્કી કરવો શું થાય, મુશ્કેલી પડે. હવે એક પણ ઘઉં બરાબર 2 પણ ચોખા. અહીંયા થોડીક આપણાથી લખવામાં ભૂલ થઈ છે, તો જ્યાં પણ થોડુંક લખવામાં ભૂલ હોય તો આપ સુધારી લેશો એવું હું યાદ રાખીશ. કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, અને 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી, તો કેટલા કિલા ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડની પણ જરૂરી બન્યું. અને આપણને ખબર છે કે જે સર્વસામાન્ય માપદંડ તરીકે હવે જેનો ઉદ્ભવ થશે એ શું હશે, નાણું. ફરીવાર કહીશું કે અહીંયા જે પણ જે શબ્દો આટલા લાઇનમાં જે મિસ્ટેક થઈ છે ટાઈપિંગમાં, ત્યાં તમે મણ કરી દેજો. કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, તો 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી, તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ લઈશું, કેટલા ચોખા લઈશું, આ બધું નક્કી. એટલે કે અહીંયા આપણે કોઈ માપન કરી શકતા નહોતા, અને મૂલ્યના માપનની મુશ્કેલી એક ઊભી થઈ હતી. એટલા માટે એક સર્વસામાન્ય માપદંડની જરૂર પડી. આગળ જોવામાં આવે તો આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફના લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત અને મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. એટલે કે જે આપણે અહીંયા 3 જે મર્યાદા જોઈ સાટા પ્રથા પદ્ધતિની, એમાં જે પહેલી હતી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, બીજો જે હતું કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, અને જે ત્રીજું હતું કે મૂલ્ય માપનની મુશ્કેલી. તો મૂલ્ય માપનમાં આપણને ખબર હતું કે કેટલી વસ્તુ બરાબર બીજી કેટલી વસ્તુ સામે લઈશું, તો અમુક વસ્તુમાં આપણે નક્કી કરી શકીએ. પણ હવે આધુનિકતા આવવાની સાથે ઘણી બધી વસ્તુઓ આવવાથી આપણે અહીંયા નક્કી કરી શકતા નથી કે કઈ વસ્તુની સામે આપણે કેટલી વસ્તુ લઈશું, અને એના માટે એક સર્વસામાન્ય માપદંડની જરૂર પડી, અને જે હતું નાણું, અને અંતે નાણાંની શોધ થઈ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ.